આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર ટીમ દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરી કે આ જે મોક્ષધામ છે સુરેન્દ્રનગરનું મોક્ષધામ રિવરફ્રન્ટ ઉપર આવેલું જે બાબત નક્કર કામગીરી કરે અનેક વખત રજૂઆત કરી, આમ છતાં તંત્ર આવી ગંભીર બાબતમાં પણ નક્કર કામગીરી કોઈ કરતી નથી. છેલ્લા હમણાં ટૂંક સમયમાં તાજેતરમાં જ અહીંયા એક મૃતકને અંતિમ વિધિ કરવા માટે લાવવામાં આવ્યા હતા. સદભાગ્ય એ મૃતકને અંતિમ વિધિ કરવા પહેલા જ આજે મૃતકને અંતિમ વિધિ કરવાની જે ખાટલી હોય એ પડી ગઈ અને એના કારણે એના પરિવારજનને ઈજા થઈ. એ ખાટલી સમી કરવાના બદલે તંત્રએ અહીંથી ઉપાડી લીધી છે. આ બીજી ખાટલીઓ છે એ પણ તૂટેલી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદારશ્રી અને ખાસ વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી, તમને લોકોની કોઈ પણ જાતની દરકાર નથી. તમારી માનવતા સંપૂર્ણ રીતે મરી પરવાડી એવું સ્પષ્ટ ઉજાગર થાય છે. કારણ કે આ જે મોક્ષધામ છે એમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠી પણ છે અને ગેસની ભઠ્ઠી પણ છે. આ બંને છેલ્લા ઘણા સમયથી બંધ છે. સુરેન્દ્રનગરમાં આપ વિવિધ વિસ્તારોમાં વિકાસ વર્ષ 2025ની ઉજવણી કરો છો, લોકોને મૂર્ખ બનાવો છો, પણ જ્યાં અતિ મહત્વની બાબત છે, જ્યારે કોઈ પરિવારનો સ્વજન ગુજરી જાય અને એની અંતિમ વિધિ કરવાની હોય ત્યારે અંતિમ વિધિ કરવામાં પારાવાર સમસ્યા નડે છે. આમ છતાં આ બાબત આપ કોઈ પણ જાતની નક્કર કામગીરી કરતા નથી. એટલે સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીની ટીમ વતી હું વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી, તમારી લાગણી પરવારી ગઈ, લાગણી મરી પરવારી હોય તો પણ ભલે, ન મરી પરવારી હોય તો પણ ભલે, કમિશનરશ્રી, વહીવટદારશ્રી, આપ સૌને કહેવા માંગુ છું કે ઉપરોક્ત બાબત જો આપ તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરશો નહીં તો આગામી સમયમાં અમે ગાંધી ચિંધ્યા માંગે સુરેન્દ્રનગરના આ મોક્ષધામને અતિ ઉત્તમ બનાવવા માટે આંદોલનાત્મક કાર્યક્રમ ઘડી કાઢીશું ને જેમાં સુરેન્દ્રનગરના તમામે તમામ વેપારી મહામંડળ, વકીલો, ડોક્ટરો, એન્જિનિયરો, નાના રોજમદારો અથવા તો તમામે તમામ લોકો કે જેની લાગણી આ મોક્ષધામ સાથે સંકળાયેલી છે, તમારી લાગણી મોક્ષધામ સાથે સંકળાયેલી નથી. તમને લોકોની પીડા સાથે કોઈ પણ જાતની લેવા દેવા નથી. લોકો હેરાન પરેશાન થાય તો ભલે થાય, પણ તમને તમારા ભ્રષ્ટાચારના પૈસા પૂરતી રસ છે. ત્યારે આ તમામે તમામ કામગીરી આપ તાત્કાલિક ધોરણે નક્કર કરી નહીં આપો તો આગામી સમયમાં અમે આંદોલનાત્મક કાર્યક્રમ ઘડી કાઢીશું, જેની આપને નોંધ